નજર મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50નો વધારો, કપાસિયા તેલમાં ડબ્બે ₹60નો વધારો થયો। સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2720 પહોંચ્યો છે, જ્યારે કપાસિયાના ડબ્બાનો ભાવ ₹1590। લોકસભાની ચૂંટણી પહેલા નાગરિકોને રાહત, કેન્દ્ર સરકારે આપી ચૂંટણીલક્ષી ભેટ। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટરે ₹2નો ઘટાડો, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આજથી અમલમાં। હવે અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 16 માર્ચથી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે। પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટ પર ડીજી યાત્રાનું સર્વર ઠપ થતાં લોકોને ભારે હાલાકી। અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી સર્વર ઠપ રહેવાની સમસ્યા। લોકસભા ચૂંટણી નજીક આવતા સરકારી કર્મીઓના ધરણા। સરકારી કર્મચારીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલને આપશે આવેદનપત્ર। વ્યક્તિગત આવેદનપત્ર આપવા કર્મચારી મહામંડળની જાહેરાત। બે સંગઠન દ્વારા અલગ અલગ આંદોલન। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઈન આંદોલનની જાહેરાત। કર્મચારીઓ સેલ્ફી અપલોડ કરી પોતાનો વિરોધ નોંધાવશે। પાલનપુરના વીરપુર પાટિયા નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું। ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ। આજથી ધોરણ 10 અને 12ના પેપર ચકાસણીનો પ્રારંભ। રાજ્યના 75,000 શિક્ષકો ચકાસણીમાં જોડાશે। ધોરણ 10ની ચકાસણી માટે 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો। ધોરણ 12 સામાન્ય પ્રવાહની ચકાસણી માટે 184 કેન્દ્રો। પાલનપુરમાં આરટીઓ સર્કલ બ્રિજનું કામ ફરી શરૂ થશે। કામ ફરીથી બ્લેકલિસ્ટેડ જીપી ચૌધરી કંપનીને જ આપવામાં આવ્યું। બ્રિજ ગડરની કામગીરી દરમિયાન 2 યુવકના મોત થયા હતા। જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ નોંધાઈ હતી। કચ્છ જૂનાગઢ બાદ ભાવનગરમાં બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર 425 જેટલા બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું। સિત્સરથી વાળુકડ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 3 મીટરના રોડ પર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો। રાજકોટમાં કવા બાદ મનસુખ જાદવનું પણ કારસ્તાન સામે આવ્યું। યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું। આંગણવાડીના નામે દુકાનો અને 1000 વારનો પ્લોટ પડાવી લીધો। પાણી માટે ગેરકાયદેસર કનેક્શન પણ લઈ લીધું। સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો। યુવકનો પ્રેમિકા પર સરા જાહેર ઘાતકી હુમલો। ગળું કાપવા માટે કરેલા વારથી હિના બચી ગઈ હતી। યુવકે પ્રેમિકાની હત્યાના ઈરાદે હુમલો કરીને છરીના 6 જેટલા ઘા માર્યા। હિના બચી જતા લાત મારીને એક્ટિવા પરથી પાડી નાખી હતી। દીકરીને બચાવવા ગયેલી શિક્ષિકા માતાને પણ છાતીમાં ઊંડો ઘા ઝીક્યો। ઇન્સ્ટાગ્રામ ઉપર પાંગરેલો પ્રેમ। લગ્નમાં નહીં પરણમતા પ્રેમિકા પર હુમલો। 6 મહિના અગાઉ હિના અને પ્રતિક સંપર્કમાં આવ્યા હતા। સુરતના ઉધનામાં મોબાઈલની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે। 3 આરોપીને બાતમીના આધારે ઉધના પોલીસે ઝડપી પાડ્યા। વહેલી સવારે એકલ દોકલ લોકો સાથે લૂંટ કરતા ઝડપાયા। વડોદરાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે કેજરીવાલ। પંજાબના સીએમ ભગવંત માન પણ કેજરીવાલ સાથે ગુજરાત આવશે। ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી રહી છે આપ। અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે 2 લોકો કૂવામાં ખાબક્યા। ફાયર બ્રિગેડે બંનેને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા। બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરવાને લઈને અનેક સવાલો। વાલીઓએ શાળા સંચાલકને રજૂઆત કરી। શિક્ષણ વિભાગના મતે સીસીટીવીમાં 80% ચહેરો દેખાવો જોઈએ તે પ્રકારનો નિયમ। બોર્ડની પરીક્ષામાં હિજાબ હટાવવાના વિવાદની ઘટનાને લઈને પરીક્ષા નિયામક એમ કે રાવલનું નિવેદન। કહ્યું, વસ્ત્રોને લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી। પરીક્ષામાં વસ્ત્રની આડમાં ગેરરીતિ ન થાય તે જોવું જરૂરી। હિજાબ વિવાદને લઈને ભરૂચ ડીઈઓ સ્વાતિબા રાઉલનું નિવેદન। તપાસમાં શાળાની કાર્યવાહી અયોગ્ય। 3 સંચાલકો બદલવામાં આવ્યા। હિજાબ ન પહેરવા બોર્ડની કોઈ સૂચના નથી। જેતપુર પંથકમાં ભેદી ધડાકાથી ધરાધ્રુજી। જેતલસર અને ખીરસરા ગામમાં મકાનના બારી દરવાજા અને છતના પતરા પણ ધ્રુજી ઉઠ્યા। ડીસામાં શંકાસ્પદ બનાસ ઘી મામલે તપાસ હાથ ધરવામાં આવી। આગથડા પાસેથી પોલીસે નકલી ઘી ઝડપી પાડ્યું। નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો।
અરવલ્લી સેશન્સ કોર્ટે પોક્સો એક્ટના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી 9 માસ પહેલા બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ. વલસાડના પારડીમાં પલસાણા ગામે પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી. વૃદ્ધાને માર મારીને સોનાના દાગીનાની લૂંટ કરી. 11 તોલા સોનું અને 55,000 રોકડની લૂંટ કરી. જામનગરમાં વકીલની હત્યા મામલે બાર એસોસિએશન દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. 1200 જેટલા સભ્યોએ કોર્ટની બહાર રોષ વ્યક્ત કર્યો. વકીલોએ વકીલ સુરક્ષા બિલની માંગ કરી.